નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આરએસએસ તેની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આવા સમયે કર્ણાટકમાં તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંકે સિદ્ધારમૈયા સરકારને પત્ર લખીને આરએસએસ પર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. યુવાનો અને બાળકોને દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું છે. સિદ્ધારમૈયાએ મુખ્ય સચિવને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. ગુજરાતની રાજનીતિમાં આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. લાલુ પ્રસાદ યાદવ તેમના પુત્ર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને તેમની પત્ની રાબડી દેવી માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે લાલુ પરિવાર સાથે સંકળાયેલા 3 અલગ અલગ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ચુકાદો આપે તેવી અપેક્ષા છે. લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી અને અન્ય આરોપીઓને આ તમામ કેસીસમાં કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. પાકિસ્તાની ભાલા ફેંકનાર અરશદ નદીમના કોચ સલમાન ઇકબાલ પર PAAF દ્વારા આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે તેમને કોઈ પણ એથ્લેટિક્સ પ્રવૃત્તિમાં ભાગ લેવા, કોચિંગ આપવા અથવા અન્ય કોઈ પણ પદ સંભાળવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમના પર પંજાબ એથ્લેટિક્સ એસોસિએશનના બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ટેક્સાસમાં હિક્સ એરફિલ્ડ નજીક એક વિમાન દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે આ અકસ્માતમાં અનેક ટ્રક્સ બળીને રાખ થઈ ગઈ છે. ઉડાન ભરી રહેલું એક નાનું વિમાન અચાનક ટ્રક્સ પર પડ્યું હતું, જેના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. FAA અને NTSB દ્વારા અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરાઈ છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેલંગાણાથી કેટલાક યુવાનો નર્મદામાં આવેલા ટુંગાઈ હિલ સ્ટેશન પર ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયા હતા. આ મામલે દીકરાનો સંપર્ક ન થઈ શકતા તેલંગાણાની એક ચિંતિત માતાએ મદદ માટે એક્સ ઉપર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ધ્યાને આવી. હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ટીમ્સને કામે લગાવી હતી અને યુવાનોને સુરક્ષિત બહાર લવાયા હતા. યુવાનોને બહાર લાવ્યા બાદ તેમની માતાને જાણ કરાઈ હતી અને તેની માતાએ ખુશી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પ આજે ગાઝા શાંતિ કરાર માટે ઇજિપ્ત જવા રવાના થયા છે. તે પહેલા તેમણે ફરી એકવાર ભારત, પાકિસ્તાન સહિત 8 યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો છે. જોકે તેમણે નોબેલ પુરસ્કાર માટે આ કર્યું ન હતું, તેમણે જીવન બચાવવા માટે આ કર્યું હતું તેવું તેમણે કહ્યું હતું. વધુમાં ટ્રમ્પે ઉમેર્યું કે મેં સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેઓએ મારા પાછા ફરવા સુધી રાહ જોવી પડશે. બોટાદમાં થયેલા હેડેડ ઘર્ષણ મામલે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે આપના નેતાઓ ગુજરાતની શાંતિને ડહોળવાનું કામ કરે છે અને નક્સલો જેવી પ્રવૃત્તિ કરે છે. દવેનું માનવું છે કે આપના નેતા અરાજકતા ફેલાવીને લૂલો બચાવ કરે છે. પોલીસે સામેથી હુમલો કર્યો હોવાની દલીલ જ હાસ્યાસ્પદ છે. કોણે પથ્થરમારો કર્યો, કોણે જીપ પલટી, તે બધા જ વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે, એમ પણ દવેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું. રાજકોટ મનપાના કન્ઝર્વન્સી વિભાગના 375 કોન્ટ્રાક્ટ ડ્રાઈવર્સ 1.5 મહિનાથી પગાર ન મળવાને કારણે કોંગ્રેસની આગેવાનીમાં અચોક્કસ હડતાળ પર ઉતર્યા છે. RK સિક્યોરિટી કોન્ટ્રાક્ટ કંપની હેઠળ કામ કરતા ડ્રાઈવર્સનો આક્રોશ છે કે દિવાળી નજીક આવી હોવા છતાં પગાર ન મળવાથી ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે. કોન્ટ્રાક્ટર મનપા અધિકારીઓની બેદરકારી ઉપર સવાલો ઊભા થયા છે અને સફાઈ સેવાઓ પર અસરની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં SP રિંગ રોડ નજીક ગ્રીનવુડ રિસોર્ટ પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલક યુવાનનું કરુણ મોત થયું છે.
બ્રેક મારતા એક્ટિવા અને ચાલક ડમ્પરની નીચે ફસાઈ ગયા હતા અને દૂર સુધી ઢસડાતા એક્ટિવાની પેટ્રોલ ટેન્ક લીક થતા આગ લાગી, જે ડમ્પર સુધી પ્રસરી હતી. આગની લપેટમાં આવી જતા એક્ટિવા ચાલક ભડથું થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે જોકે આગ પર કાબુ મેળવ્યો. ટ્રાફિક એ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલકને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઇઝરાયલનું કહેવું છે કે હમાસે ગાઝા યુદ્ધ વિરામના ભાગરૂપે પહેલા 7 બંધકોને રેડ ક્રોસને સોંપી દીધા છે. શાંતિ યોજના હેઠળ હમાસ 20 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાનું છે. પશ્ચિમ એશિયાને અસ્થિર બનાવનારા વિનાશક 2 વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. બંધકોની મુક્તિના સમાચારથી ઇઝરાયલમાં લોકો ખૂબ જ ખુશ છે અને ત્યાં ઉજવણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ગોત્રી, તાંદળજા, અટલાદરા, બાપોદ, ભાયલી, ગોકુળપુરા, કલલાલી, બિલ સહિતના વિસ્તારોમાં આવેલી ટીપી સ્કીમ્સમાં રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવાની એક યોજના બનાવી છે. 7.50 મીટરથી માંડીને 18 મીટર પહોળાઈ ધરાવતા કુલ 24 રસ્તાઓ ખુલ્લા કરાશે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ રસ્તાઓ ખુલ્લા થવાથી અંદાજે 1.5 થી વધુ નાગરિકોને આવજા કરવામાં સરળતા મળશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પાર્ટી નેતા પવન ખેરાની હાજરીમાં ભૂતપૂર્વ IAS અધિકારી કન્નન ગોપીનાથન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આ પ્રસંગે બોલતા કન્નન ગોપીનાથને કહ્યું કે મેં 80 થી 90 જિલ્લાઓની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરી. હું ઘણા નેતાઓને મળ્યો અને ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે ફક્ત કોંગ્રેસ પાર્ટી જ દેશને તે દિશામાં લઈ જઈ શકે છે જે દિશામાં જવું જોઈએ. એક દુકાનદારે જેહાદી ગ્રાહકને ઉધાર ન આપતા જેહાદી ગ્રાહકે દુકાનદારની દુકાન પર એમ કહીને પેટ્રોલ બોમ્બ ફેંક્યો કે કુરાનની સૂરા નંબર 37માં જણાવ્યું છે કે ધરતી પરની તમામ વસ્તુ અલ્લાહે બનાવી છે અને તેના પર સૌથી પહેલો હક મુસલમાનનો છે. આ ઘટનામાં દુકાનદાર અને તેનો બાળક ગંભીર રીતે દાઝ્યા હતા. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. પાકિસ્તાનમાં તહેરીકે લબ્બેક પાકિસ્તાનના કાર્યકરોએ ઇસ્લામાબાદ તરફ કૂચનો પ્રયાસ કરતા પોલીસ અને રેન્જર્સ સાથે ઉગ્ર હિંસક ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં લાહોરમાં 40 થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે જ અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાની માહિતી છે. ઇસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન રોકવા માટે ટીયર ગેસ, લાઠીચાર્જ અને ગોળીબાર કરાયો હતો. ઇસ્લામાબાદ, લાહોર અને રાવલપિંડીમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી. એક સાથે 3 ટ્રેન આવતા મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સાંકડી સીડીઓ પર અચાનક ધસારો મચતા અફરાતફરી સર્જાઈ હતી અને 10 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને બર્ધમાન મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે. રેલવે અધિકારીઓએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી અને આ ઘટનાની તપાસ હાથ ધરી છે. કોલ્ડ્રીફ કફ સિરપથી મધ્યપ્રદેશમાં 25 બાળકોના મૃત્યુ બાદ તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ લાયસન્સ સંપૂર્ણપણે રદ કર્યું છે અને કંપનીને હંમેશા માટે બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીની ફેક્ટરીમાં 350 થી વધુ ગેરરીતિઓ મળી હતી. આ સાથે જ ઈડીએ ચેન્નઈમાં કંપનીના 7 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. પોલીસ આરોપી અને કંપનીના માલિક રંગનાથન ગોવિંદનને લઈને તમિલનાડુ રવાના થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ કરતા તેમને ઘૂસણખોર ગણાવ્યા છે. અખિલેશે કહ્યું કે અમારા ઉત્તર પ્રદેશમાં પણ ઘૂસણખોરો હાજર છે કારણ કે મુખ્યમંત્રી પોતે ઉત્તરાખંડના છે. અમે તો ઈચ્છીએ છીએ કે તેમને તેમના મૂળ રાજ્યમાં પાછા મોકલી દેવામાં આવે. સપા અધ્યક્ષે યોગીને ભૌગોલિક રીતે જ નહીં પણ વિચારધારાની દ્રષ્ટિએ પણ ઘૂસણખોર ગણાવે છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્યોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં માત્ર પટાવાળા તરીકે કામ કરે છે અને કચરાપોતા કરે છે. આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થાય છે. ઇટાલિયાને વિધાનસભાની કામગીરી અંગે કોઈ જ માહિતી નથી.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે, પરંતુ નવેમ્બર અંતથી ઠંડી ધીમે ધીમે વધશે. 23મી નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે. 6 થી 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે. 16 થી 19મી ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેશે, જ્યારે કે 29મી ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે. પાકિસ્તાનમાં તહેરીકે લબેબ પાકિસ્તાન એટલે કે TLPએ મોટો દાવો કર્યો છે કે ગાઝા પીસ ડીલના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા તેમના 250થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓના પોલીસ ફાયરિંગમાં મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અથડામણમાં 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. TLPના પ્રવક્તાએ જણાવ્યું કે TLP ચીફ સાદ હુસૈન રિઝવીને પણ 3 ગોળી વાગી છે. દેશના પંજાબના અનેક ભાગોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર ટિપ્પણી કરતા કહ્યું કે હું યુદ્ધ ઉકેલવામાં સારો છું. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ ગાઝા યુદ્ધ વિરામ સહિત કુલ 8 યુદ્ધોમાં શાંતિ સ્થાપી છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમણે હવે તે રોકવાનો પ્રયાસ કરવો પડશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.